સુરતના ઉંધરામાં વાસણવાળા ઇન્ડસ્ટ્રીમાં કલરવાળું કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું। તપેલા ડાઇંગ મિલે કેમિકલયુક્ત પાણી છોડ્યાનો આક્ષેપ છે। ગેરકાયદે રીતે ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી છોડાતો હોવાનો આરોપ છે। જીપીસીબી અને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે। ડ્રેનેજની કામગીરીમાં પણ કેમિકલયુક્ત પાણી આવતા હાલાકી થઈ રહી છે। તપેલા ડાઇંગ મિલ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। જીપીસીબીનો ખાલી લાયસન્સ મેળવી લે છે, પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી। એના કારણે રાતના સમયે આ લોકો આ કલરનું પાણી છોડી રહ્યા છે અને રેસિડેન્ટ વિસ્તારની અંદર આ કલર કેમિકલ વાળું પાણી પીવાના પાણીમાં ભેળસેળ થઈ રહ્યું છે। આ બહુ જ ગંભીરતા છે। અગાઉ પણ હું એની સામે બહુ આક્રમક થયો હતો। એસએમસી કહે છે જીપીસીબી નામ, જીપીસીબી છે એસએમસીનું નામ, પરંતુ ખાલી આ વાતો કરવાથી નહીં થાય। અગાઉ જીપીસીબીના અધિકારીની પણ અહીંથી બદલી કરવામાં આવી છે। આવા નવા અધિકારી આવ્યા છે। તમે જલ્દીથી એસએમસીના અધિકારી સાથે તાલમેલ કરીને આ કાર્યવાહી કરો, અન્યથા અમને ઉપર સુધી રજૂઆત કરીને તમારા પર ફરી કાર્યવાહી કરવા માટે બરાબર અમને આગળ વધવું પડશે।